આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે કોરિયન ધર્મશાસ્ત્રીય લખાણોના કેટલાક અંશો છે જે એક બહુ મોટો સવાલ ઉઠાવે છે કે જો સર્જનમાં એકવાર પાપ પ્રવેશી ગયો હોય તો એને જડમૂળથી મતલબ હંમેશ માટે કેવી રીતે નાબૂદ કરી શકાય. બરાબર. અને આ લખાણો કોઈ ફિલોસોફી નથી. એ દાવો કરે છે કે આ પાપના વિનાશ માટેનો એક સ્ટેપ બાય સ્ટેપ રોડમેપ છે. એક ચોક્કસ ઘટનાક્રમ જેની શરૂઆત 7મા રણશિંગુથી થાય છે અને એનો અંત શાશ્વત શાંતિમાં. તો ચાલો આ રોડમેપ પર સફર શરૂ કરીએ. આ દસ્તાવેજો ભવિષ્યની ઘટનાઓની એકદમ ચોક્કસ શ્રેણીનું વર્ણન કરે છે, જે 6ઠ્ઠી મોહર અને 1,44,000 લોકો પર મોહર મારવાથી શરૂ થાય છે. પણ ખરી એક્શન તો 7મા રણશિંગુથી શરૂ થાય છે. એને વગાડવાનું કારણ શું છે? આ લખાણોમાં એક બહુ રસપ્રદ વાત છે. 7મું રણશિંગુ કોઈ નિશ્ચિત તારીખે નથી વાગતું. એનું એક ટ્રિગર છે. એ મુજબ પશુનાર 42 મહિનાના શાસન દરમિયાન શહીદ સાક્ષીઓનો એક નિશ્ચિત કોટા પૂરો થવાનો હોય છે. જે ક્ષણે એ આંકડો પૂરો થાય છે, જે ક્ષણે અંતિમ શહીદ પોતાનું બલિદાન આપે છે, એ જ ક્ષણે પ્રભુ ઈસુ હવામાં પ્રગટ થાય છે અને 7મો રણશિંગુ વાગે છે. ઓહ, એટલે શહીદોની સંખ્યા પૂરી થવી એ એક કોસ્મિક ડોમિનો ઇફેક્ટની શરૂઆત છે. હા. અને જેવું 7મું રણશિંગુ વાગે છે કે તરત જ પ્રથમ પુનરુત્થાન થાય છે. આ કોણ લોકો છે જેઓ પાછા જીવિત થાય છે? આ એ જ શહીદ સાક્ષીઓ છે જેમણે મૃત્યુ સુધી ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું. અને આ કોઈ સામાન્ય રીતે જીવિત થવા જેવી ઘટના નથી. તેઓ મૃત્યુ પર વિજય મેળવે છે, એમના શરીરનું રૂપાંતર થાય છે અને તેમને હવામાં ઉપર ઉઠાવી લેવામાં આવે છે. પણ આ માત્ર એક ચમત્કાર નથી, આ એક જાહેરાત છે. કેવી જાહેરાત? આ પુનરુત્થાન શું સાબિત કરે છે? આ લખાણો મુજબ આ ઘટના માત્ર માણસો માટે નથી. આ એક કોસ્મિક ડ્રામાનો ક્લાઇમેક્સ છે. એ 3 સ્તરે વસ્તુઓ સાબિત કરે છે. પહેલું, માણસો સામે તે સાબિત કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓ સાચી હતી અને તેનું પાલન કરનારાઓનો અંતે વિજય થાય છે. બીજું, તે ઈશ્વરનો પ્રેમ અને ન્યાયને સાબિત કરે છે. પણ ત્રીજું અને સૌથી અગત્યનું, હા, તે દેવદૂતો સામે પણ સાબિત કરે છે. આ લખાણો સૂચવે છે કે દેવદૂતોના મનમાં પણ શંકાઓ હતી કે શું ઈશ્વરની યોજના ખરેખર ન્યાયી છે. આ પુનરુત્થાન જોઈને એમની પોતાની સ્વતંત્ર ઈચ્છા પણ પાકી થઈ જાય છે, કારણ કે એમને ઈશ્વરના આખા પ્લાનની ભવ્યતા અને ન્યાયીપણું સમજાઈ જાય છે. આ માત્ર એક પુનરુત્થાન નથી, આ એક વૈશ્વિક સ્તરે અપાયેલો ચુકાદો છે. એટલે તમે એમ કહો છો કે દેવદૂતોને પણ ખાતરી કરવા માટે આ પુરાવાની જરૂર હતી. આ તો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. આ માત્ર માનવજાતની વાર્તા નથી, આ તો સમગ્ર આધ્યાત્મિક જગતની કસોટી છે. સારું, તો આ વૈશ્વિક ચુકાદા પછી આગળ શું થાય છે? દસ્તાવેજો મહાન પ્રાયશ્ચિતનો દિવસનો ઉલ્લેખ કરે છે. હા, હવે શુદ્ધિકરણનો તબક્કો આવે છે. પ્રભુ ઈસુ વાસ્તવિક મંદિરનું પ્રાયશ્ચિત કરે છે. એક મિનિટ, તમે પ્રાયશ્ચિત શબ્દ વાપર્યો. સામાન્ય રીતે આપણે એને ભૂલ સુધારવા માટે વાપરીએ છીએ. અહીં મંદિરના સંદર્ભમાં એનો અર્થ શું છે? શું એ કોઈ પ્રકારની આધ્યાત્મિક સફાઈ જેવું છે? બરાબર, એકદમ. એને એક ડીપ ક્લિનિંગ સમજો. પાપને કારણે જે આધ્યાત્મિક દાગ લાગી ગયા છે તેને પ્રભુ ઈસુના રક્ત દ્વારા સંપૂર્ણપણે દૂર કરવાની પ્રક્રિયા. અને અહીં એક રસપ્રદ સમાંતર ઘટના બને છે. જ્યારે આ આધ્યાત્મિક ડીપ ક્લિનિંગ મંદિરમાં ચાલી રહ્યું હોય છે, ત્યારે પૃથ્વી પર 7 વિપત્તિઓ આવે છે. જાણે કે અંદરની સફાઈની અસર બહાર દુનિયા પર દેખાઈ રહી છે. તો એક તરફ મંદિરમાં આધ્યાત્મિક શુદ્ધિકરણ ચાલી રહ્યું છે અને પૃથ્વી પર તેના ભૌતિક પરિણામો દેખાઈ રહ્યા છે. જ્યારે આ બંને પ્રક્રિયાઓ પૂરી થાય છે ત્યારે ચિત્ર કેવું દેખાય છે? પાપનું શું થાય છે? જ્યારે 7 વિપત્તિઓ પૂરી થાય ત્યારે મંદિરનું શુદ્ધિકરણ પણ પૂર્ણ થાય છે. આ લખાણો ભારપૂર્વક કહે છે કે આ શુદ્ધિકરણ એટલું સંપૂર્ણ છે કે મંદિરમાં ફરી ક્યારેય પાપ પ્રવેશી શકતું નથી. તે કાયમ માટે શુદ્ધ થઈ જાય છે. મંદિર શુદ્ધ થઈ ગયો. હવે આગળ શું? આ પછી પ્રભુ ઈસુનું બીજું આગમન થાય છે. તે પૃથ્વી પર પાછા કેમ આવે છે? મંદિરને શુદ્ધ કર્યા પછી હવે બીજા પાપના સ્ત્રોતનો વારો છે, હેડ્સ, એટલે કે પાતાળ. પ્રભુ પૃથ્વી પર આવીને પશુ અને તેની સેનાનો ન્યાય કરે છે અને પશુને આગના સરોવરમાં ફેંકી દે છે. આ રીતે હેડ્સનું પણ પ્રાયશ્ચિત મતલબ શુદ્ધિકરણ થાય છે.
જો કે અહીં લેખક એક વૈકલ્પિક મત પણ રજૂ કરે છે. ઓ, એ શું છે? બીજો મત એવો છે કે હેડ્સનું સંપૂર્ણ શુદ્ધિકરણ ત્યારે થાય છે જ્યારે પ્રભુ અંતમાં પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વીને બાળી નાખે છે. આ ઘટનાક્રમમાં થોડો ફેરફાર સૂચવે છે, પણ અંતિમ પરિણામ એ જ છે: પાપ અને તેના દરેક નિવાસસ્થાનનો સંપૂર્ણ નાશ. સારું, તો મંદિર શુદ્ધ થયો, પશુનો નાશ થયો, પણ આ બધા પાછળનો જે મુખ્ય ખેલાડી છે, શૈતાન, એનું શું? એનો વારો ક્યારે આવે છે? અહીંથી વાર્તા એક નવા યુગમાં પ્રવેશે છે. પ્રભુ ઈસુ શૈતાનને પકડીને અતલકુંડમાં 1000 વર્ષ માટે કેદ કરી દે છે. અને એવું લાગે છે કે તેની સાથે બધા પતિત દૂતોને પણ કેદ કરવામાં આવે છે. આ એક બહુ મોટું પગલું છે, કારણ કે તે પૃથ્વી પરથી લાલચના મુખ્ય સ્ત્રોતને જ હટાવી દે છે. અને શૈતાનની કેદ સાથે એક આખો યુગ બદલાઈ જાય છે? બિલકુલ. આ સાથે મહાન પ્રાયશ્ચિતનો દિવસ પૂરો થાય છે. ધર્મશાસ્ત્રીય રીતે કહીએ તો 6થો દિવસ પૂરો થાય છે અને 7મો દિવસ, એટલે કે વિશ્રામવાર, સેબથ, શરૂ થાય છે. આ જ 1000 વર્ષના 7મા સહસ્ત્રાબ્દીની શરૂઆત છે. અને સૌથી મોટી વાત, આદમ પર લાદવામાં આવેલો શ્રાપ પૃથ્વી પરથી હટાવી લેવામાં આવે છે. તો આ 1000 વર્ષનું રાજ્ય કેવું હશે? શું એ પૃથ્વી પર સ્વર્ગ જેવું હશે? લગભગ, પણ એક મોટા તફાવત સાથે. આ લખાણો કહે છે કે તે નવું આકાશ અને નવી પૃથ્વી છે, પણ તે હજુ પણ એક ભૌતિક માટીની દુનિયા છે. મુખ્ય તફાવત એ છે કે ત્યાં 1000 વર્ષો સુધી પાપ નથી. શહીદ સાક્ષીઓ, જેમને યાજકો કહેવામાં આવ્યા છે, તેઓ શાસન કરે છે. શૈતાન કેદમાં હોવાથી કોઈ લાલચ નથી, કોઈ પાપ નથી, અને એટલે કોઈ શ્રાપ પણ નથી. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. આ દસ્તાવેજો કહે છે કે આ રાજ્યમાં રહેતા લોકો 2 અલગ-અલગ પ્રકારના હશે. હા, અને આ મુદ્દો સમજવો ખૂબ જ જરૂરી છે. આ રાજ્યમાં 2 પ્રકારના રહેવાસીઓ છે. પહેલા છે યાજકો, એ જ શહીદ સાક્ષીઓ. તેઓ નવા યરુશલેમ શહેરમાં રહે છે. તેમની પાસે આધ્યાત્મિક શરીર છે, તેઓ દૂતો જેવા છે, લગ્ન નથી કરતા. અને બીજા? બીજા છે નાગરિકો. તેઓ શહેરની બહાર રહે છે અને તેમની પાસે આત્મિક, એટલે કે સોલિશ શરીર છે. તેઓ લગ્ન કરે છે, બાળકો પેદા કરે છે અને 1000 વર્ષમાં આખી પૃથ્વીને ભરી દે છે. એક મિનિટ, તમે આત્મિક શરીર કહ્યું? આ યાજકોના આધ્યાત્મિક શરીરથી કઈ રીતે અલગ છે? શું આપણે એને એમ સમજી શકીએ કે યાજકોનું શરીર સુપર પાવર્ડ અપગ્રેડેડ વર્ઝન છે, જ્યારે નાગરિકોનું શરીર આપણા અત્યારના શરીર જેવું જ છે, પણ રોગ અને વૃદ્ધત્વ વગરનું? હા, બરાબર એ જ. તમે એને સંપૂર્ણ રીતે પકડી પાડ્યું. એક રીતે કહીએ તો એક હેવનલી બોડી છે અને બીજું અર્થલી બોડી છે. પણ બંને સંપૂર્ણપણે પાપરહિત છે. એ 1000 વર્ષ માટે એક આદર્શ સમાજ છે. પણ અહીં એક વાત મને થોડી અજીબ લાગે છે. આ લોકો જેઓ આ શાંતિપૂર્ણ યુગમાં જન્મ્યા છે, તેમણે ક્યારેય લાલચનો સામનો જ નથી કર્યો. તો પછી 1000 વર્ષની શાંતિ પછી શૈતાનને પાછો મુક્ત કરવો, આ તો જાણી જોઈને સમસ્યા ઊભી કરવા જેવું ન થયો? સ્ત્રોતો આ પગલાંને કઈ રીતે ન્યાયી ઠેરવે છે? તમારો સવાલ એકદમ વાજબી છે. અને આ જ આ યોજનાનો સૌથી નિર્ણાયક ભાગ છે. સ્વતંત્ર ઈચ્છાની કસોટી. ઈશ્વરને એવા અનુયાયીઓ નથી જોઈતા જેઓ માત્ર એટલા માટે સારા છે કારણ કે તેમની પાસે ખરાબ બનવાનો વિકલ્પ જ નથી. આ નાગરિકોની વફાદારીનું અને તેમની સ્વતંત્ર ઈચ્છાનું ક્યારેય પરીક્ષણ જ નથી થયું. એટલે ઈશ્વરના ન્યાય અને યોજનાની સંપૂર્ણતા માટે 1000 વર્ષના અંતે શૈતાનને થોડા સમય માટે મુક્ત કરવું જરૂરી છે. આ અંતિમ પરીક્ષા છે. વાહ! આ એક નાટકીય ક્ષણ જેવું લાગે છે. 1000 વર્ષની શાંતિ પછી લાલચના સ્ત્રોતને પાછો લાવવામાં આવે છે. તો શું થાય છે? આ પરીક્ષાનું પરિણામ શું આવે છે? પરિણામ આઘાતજનક અને દુઃખદ છે. જે લોકો પાપરહિત વાતાવરણમાં ઉછર્યા હતા, તેમાંથી મોટાભાગના લોકો શૈતાનની લાલચમાં આવી જાય છે. તેઓ એક મોટી સેના બનાવે છે અને નવા યરુશલેમ શહેર પર હુમલો કરે છે. આ બતાવે છે કે પાપ ફક્ત બહારના વાતાવરણમાં નથી, પણ પસંદગીમાં છે. જો કે આ લખાણો એ પણ નોંધે છે કે કેટલાક લોકો પ્રભુ ઈસુને વફાદાર રહે છે. તેમની સ્વતંત્ર ઈચ્છા કસોટીમાં ખરી ઉતરે છે. અને આ અંતિમ બળવાનનું શું થાય છે? તે ખૂબ જ ઝડપથી સમાપ્ત થાય છે. પ્રભુ ઈસુ શૈતાનને પકડીને આગ અને ગંધકના સરોવરમાં ફેંકી દે છે. અને આ વખતે તે 1000 વર્ષ માટે નથી, સદાકાળ માટે છે.
પાપના સ્ત્રોતનો કાયમ માટે અંત. અને આ પછી સમગ્ર માનવ ઇતિહાસનો અંતિમ હિસાબ આવે છે, જેને મહાન શ્વેત સિંહાસનનો ન્યાય કહેવામાં આવે છે. આ શું છે? આ અંતિમ ન્યાય છે. પ્રભુ ઈસુ મહાન શ્વેત સિંહાસન પર બેસે છે. ઇતિહાસના દરેક મનુષ્યને તેના કર્મો અનુસાર ન્યાય કરવામાં આવે છે. જેમના નામ જીવનના પુસ્તકમાં નથી, તેમને આગના સરોવરમાં ફેંકી દેવામાં આવે છે. અને અંતે જે ખ્યાલો તરીકે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે મૃત્યુ અને પાતાળ હેડ્સ, તેમને પણ આગના સરોવરમાં ફેંકીને નાશ કરવામાં આવે છે. તો આ બધાનો અંતિમ અર્થ શું છે? આ બધી પ્રક્રિયાઓ પછી અંતિમ સ્થિતિ શું છે? આ સાથે સર્જનમાંથી પાપ, મૃત્યુ, દુઃખ અને તેનાથી સંબંધિત દરેક વસ્તુનો, દરેક પરિણામનો સંપૂર્ણ અને કાયમી નાશ થાય છે. જે જીવોની સ્વતંત્ર ઈચ્છા આ બધી કસોટીઓમાંથી પસાર થઈને પૂર્ણ થઈ છે, તેઓ હવે ક્યારે પાપ કરતા નથી. એમની સ્વતંત્ર ઈચ્છા ઈશ્વરની ઈચ્છા સાથે સંપૂર્ણપણે એકરૂપ થઈ ગઈ છે. દુઃખ સંપૂર્ણપણે સમાપ્ત થાય છે અને શાશ્વત આરામ શરૂ થાય છે. અને સ્રોતો એક અંતિમ ધર્મશાસ્ત્રીય નિષ્કર્ષ પર પહોંચે છે, ખરું ને? બરાબર. અંતે પુત્ર, જેમણે આ સમગ્ર મુક્તિ અને શુદ્ધિકરણની યોજના પૂર્ણ કરી છે, તે આ પૂર્ણ થયેલું, શુદ્ધ થયેલું સર્જન પિતાને સોંપે છે. અને પછી પિતા સર્વમાં સર્વ બને છે. આ એક સંપૂર્ણ સુમેળ, એકતા અને આનંદની અંતિમ અવસ્થા છે. આ એક બહુ મોટું વાક્ય છે. પિતા સર્વમાં સર્વ બને છે. આપણે આખી પ્રક્રિયા જોઈ, શહીદીથી લઈને 1000 વર્ષના રાજ્ય અને અંતિમ ન્યાય સુધી. પણ આ અંતિમ સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તે એક સંપૂર્ણ સુમેળની અવસ્થા છે. આપણે હમણાં જ એક અત્યંત વિગતવાર અને ક્રમિક ઘટનાક્રમની ચર્ચા કરી, જે એક રેખીય સમયરેખા જેવી લાગે છે. હા, તે આપણને એક રેખીય પ્રવાસ જેવો લાગે છે. પણ અહીં એક અંતિમ વિચાર છે જે આ સ્ત્રોતો આપણને આપે છે, જે આ સમગ્ર સમયરેખાને એક નવા અને કદાચ મનને ચકરાવી દે તેવા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. એ શું છે? આ લખાણોના અંતમાં એક નોંધ છે. આ બધી વાતો સમય અને અવકાશની અંદરની છે. પછી તે સમજાવે છે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની દરેક ક્ષણ અને દરેક સ્થાનમાં હંમેશા એકસાથે અસ્તિત્વ ધરાવે છે. ઓહ, તો આનો અર્થ શું થયો? એને આ રીતે વિચારો. આપણે એક ફિલ્મ જોઈ રહ્યા છીએ, જે શરૂઆતથી અંત સુધી ચાલે છે. પણ જે ડાયરેક્ટર છે, એની પાસે તો આખી ફિલ્મ એડિટિંગ ટેબલ પર એક સાથે જ છે. એ કોઈ પણ સીન ગમે ત્યારે જોઈ શકે છે. સ્ત્રોતો કહે છે કે ઈશ્વર માટે સમય એવો છે. જે ઘટનાક્રમ આપણે હમણાં જોયો, જે આપણને શરૂઆત, મધ્ય અને અંત સાથેનો એક રેખીય માર્ગ લાગે છે, તે એક ઉચ્ચ વાસ્તવિકતામાં ઈશ્વરના દૃષ્ટિકોણથી એકસાથે અસ્તિત્વ ધરાવે છે. તો આપણી સમયની રેખા એમના માટે એક જ ક્ષણ છે. હા, આ એક વિચાર છે જે આપણને ચિંતન કરવા માટે છોડી જાય છે. આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.